હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. રેગ્યુલર વઘારેલી ખીચડી કે દાલ ખીચડી તો તમે બહુ વાર ખાધી હશે, પણ આજે હું તમારી સાથે જે ખીચડીની રેસીપી શેર કરવાની છું તે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. આપણે ગમે એટલી વેરાયટી ખાઈ લઈએ ને, પણ સાદું ભોજન ખાવામાં જે સંતોષ થાય છે ને એ વેરાયટીમાં નથી આવતો. અને આ વરસાદની સિઝનમાં તમે વારંવાર એકના એક તળેલા પકોડા, ભજીયા, સમોસા એવું બધું ખાઈને કંટાળ્યા હોય ને, તો એક વખત આ હેલ્ધી રેસીપી ટ્રાય કરજો. હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે, અને મારી ગેરંટી છે કે રેસીપી જોતાં જોતાં મોઢામાં પાણી આવી જશે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં પોણો કપ એટલે કે 3/4 કપ જેટલા ઘઉંના ફાડા લીધા છે, જેને ઘઉંની થૂલી પણ કહે છે અને બ્રોકન વીટ કહે છે. આનો ઉપયોગ આપણે લાપસી બનાવવામાં કરતા હોઈએ છીએ. અને પા વાટકી જેટલી મગની પીળી દાળ લીધી છે, જેને મેં 20 મિનિટ પહેલાં નવશેકા પાણીમાં પલાળી દીધી હતી. હવે આપણે એક પેન લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી ઘી લઈ લઈએ અને આની અંદર આપણે ઘઉંના ફાડાને શેકવાના છે. ઘઉંના ફાડામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી તે લાંબો સમય સુધી ભૂખ નથી લાગવા દેતા, અને તેમાં ખૂબ જ ઓછી કેલરી હોવાથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તેની સાથે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી આખો દિવસ શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ રહે છે. સાથે જ તેમાં એક જટિલ કાર્બોહાઈડ્રેટ છે, જે બ્લડ શુગર લેવલને જલ્દી વધવા નથી દેતું, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમજ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે, જેથી હૃદય સંબંધિત રોગીઓ હોય એના માટે પણ આ ઘઉંના ફાડા ખૂબ જ ફાયદાકારક છે. આવા તો ઘઉંના ફાડામાં અનેક ફાયદાઓ રહેલા છે, અને એમાંય જ્યારે આપણે આને ઘીમાં શેકીએ ત્યારે આના બધા જે ગુણો છે તે બમણા થઈ જતા હોય છે. એટલે પહેલાં આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આની પહેલાં પણ મેં તમારી સાથે ઘઉંના ફાડામાંથી અનેક અવનવી રેસીપીઓ શેર કરેલી છે. અહીં સ્ક્રીન પર તમને એના થંબનેલ દેખાઈ રહ્યા છે. એ બધાની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ. તો જો ઘઉંના ફાડા શેકાતા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે રાખી દઈશું અને ખીચડીની તૈયારી કરી લઈએ. અહીં મેં એક કુકર લઈ લીધું છે. તેની અંદર આપણે ઘી લઈ લઈશું. તમે ઈચ્છો તો તેલમાં પણ વઘારી શકો છો, પણ ઘીમાં વઘાર કરવાથી એક તો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે, અને સાથે સાથે ઘી હેલ્ધી પણ છે. એટલે અત્યારે મેં 2 ચમચી ઘી લીધું છે. તેની અંદર આપણે 1 તમાલપત્ર, 3 થી 4 લવિંગ, 6 થી 7 કાળા મરી નાખી દઈશું, અને સાથે 2 સૂકા લાલ મરચાં નાખી દઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, જેથી આપણો વઘાર બળી ન જાય. સાથે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ. હિંગનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવાની. અને હવે આ બધા જ વઘારને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર આપણે થોડુંક શાકભાજી એડ કરીશું. સૌથી પહેલાં આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. તો અહીં મેં 1 વાટકી જેટલી ડુંગળી લીધેલી છે. સૌથી પહેલાં આપણે ડુંગળીને થોડીક સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય અને તેનો કલર સાધારણ બદલી જાય. તો ડુંગળી પહેલાં સંતળાઈ જાય ત્યાર પછી આની અંદર આપણે ઝીણા સુધારેલા આદુ અને લસણ નાખી દઈએ. તમે લસણ આદુની પેસ્ટ કરીને પણ લઈ શકો છો. તો અહીં મેં 1 મોટી ચમચી લસણની કટકી અને 1 નાની ચમચી જેટલી આદુની કટકી કરીને લઈ લીધું છે. પહેલાં ડુંગળી સાંતળીને પછી લસણ આદુ નાખવાના, તો સ્વાદમાં ઘણો ફરક લાગશે. સાથે આપણે 1 તીખું લીલું મરચું નાખી દઈએ, જેને મેં ઝીણી કટકીમાં સુધારીને લઈ લીધું છે. તો લસણને પણ આપણે સહેજવાર માટે સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય. તો અહીં આપણી લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે ઝીણા સુધારેલા ટમેટાં નાખી દઈએ. તો અત્યારે મેં 1 મોટા ટમેટાને ઝીણું સુધારીને લઈ લીધું છે. ટમેટાં જલ્દીથી ચડી જાય એના માટે આપણે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. અને થોડીક વાર ટમેટાં સાધારણ સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દઈશું. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે આપણે ખીચડી તો આમે ચડવા દેવાની જ છે, તો ટમેટાને અલગથી ચડવાની શું જરૂર? પણ ટમેટાં આવી રીતના નાખીને તરત તમે ખીચડીને શાકભાજી બધું મિક્સ કરી દો ને, તો એમાં ટમેટાનો કાચો સ્વાદ આવે છે. એટલે આપણે ટમેટાને પહેલાં સહેજ ચડવા દઈશું અને પછી આની અંદર બધા મસાલાને શાકભાજી એડ કરીશું. તો જો ટમેટાં સાધારણ સોફ્ટ થઈ ગયા છે, તો હવે આની અંદર બીજા મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. કેમ કે આની અંદર આપણે 2 સૂકા લાલ મરચાં અને 1 તીખું લીલું મરચું પણ એડ કરેલું છે. છતાં તીખાશ તમને ગમતી હોય એ પ્રમાણે તમે મરચું વધારે ઓછું કરી શકો છો. અને તેની સાથે 1 ચમચી જેટલો સાંભાર મસાલો નાખી દઈશું. સાંભાર મસાલાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. પણ જો તમારી પાસે સાંભાર મસાલો હાજરમાં ન હોય, તો તમે એની બદલે કિચન કિંગ મસાલો અથવા તો પાઉંભાજી મસાલો
અથવા તો કંઈ ના હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો બધા મસાલાને બરાબર મિક્સ કર્યા પછી આની અંદર થોડુંક શાકભાજી નાખી દઈએ, જેમાં અહીં મેં ઝીણી સુધારેલી દૂધી, બટેટું, ગાજર અને વટાણા લઈ લીધા છે. બધું જ આશરે મેં 5 કપ જેટલું લીધેલું છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી પડ્યું હોય તે તમે લઈ શકો છો, અથવા તો જે તમને ભાવતું હોય એ આની અંદર નાખી શકો છો. હવે આપણે જે દાળ પલાળીને રાખી હતી ને તેનું પાણી નિતારીને આની અંદર એડ કરી દઈશું. મગની દાળ એડ કરવાથી એક તો વધારે હેલ્ધી બની જશે અને સાથે જ એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે આપણે જે ઘઉંના ફાડા શેકીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈશું અને આ ઘઉંના ફાડા અને દાળને બધા શાકભાજી અને મસાલા સાથે આપણે 1 મિનિટ માટે સ્લો ફ્લેમ પર સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને જો તમને મારી રેસિપીઓ અને મારી મહેનત ગમતી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી નાખજો. તો અહીં મેં 1 મિનિટ માટે આને શેકી લીધું છે, સાંતળી લીધું છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણે ટમેટાં નાખ્યા ત્યારે પણ થોડુંક મીઠું નાખ્યું હતું, એટલે સાચવીને મીઠું એડ કરવાનું. અને હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે પોણી વાટકી ઘઉંના ફાડા અને પા વાટકી મગની દાળ, એટલે ટોટલ 1 વાટકી અથવા તો 1 કપ લીધેલી હતી ખીચડી. તો એની સામે આપણે 4 ગણું પાણી નાખવાનું છે. તો અત્યારે મેં 4 કપ જેટલું પાણી આની અંદર એડ કરી લીધું છે, કેમ કે ઘઉંના ફાડા છે તે પાણીને વધારે સોક કરશે, એટલે આમાં પાણી થોડુંક વધારે જોઈશે. હજી કુકરમાં સમાય એમ નહોતું, નહીં તો તમે હજી આની અંદર અડધો કપ જેટલું પાણી વધારે એડ કરી શકો છો. તો આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે પાણીમાં સહેજ ઉભરો આવે ત્યાં સુધી આપણે આને આમ જ ખુલ્લું થવા દઈશું. તો જો આપણું પાણી સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની 3 વિસલ વગાડી લઈશું. 3 વિસલમાં આપણી ખીચડી એકદમ સરસ થઈ જશે અને પછી આપણે વરાળ જાતે નીકળવા દઈશું. તો જો અહીં 3 વિસલ થઈ ગઈ છે અને મેં કુકરમાંથી વરાળ નીકળવા દીધી હતી. તો હવે આપણે ઢાંકણું ખોલી લઈએ. એકદમ સરસ સુગંધ આવી રહી છે આખા ઘરમાં. આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. તમને એમ થતું હશે કે પાણી વધારે છે, પણ એકદમ માપે થશે. આપણે બરાબર મિક્સ કરી લઈએ અને જુઓ, ઘઉંના ફાડા ઘીમાં શેકેલા હોવાથી એકદમ સરસ ચડી ગયા છે. ઉપરથી આની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને સાથે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. આ ખીચડી એમનેમ જ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. તમે દહીં સાથે ખાઈ શકો છો, કઢી સાથે ખાઈ શકો છો, અથવા તો વઘારેલી ખીચડી અને રોટલી પણ સર્વ કરી શકો છો. એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શાક બનાવવાની જરૂર નહીં પડે. તો જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ ખીચડીને સર્વ કરી દઈએ. અહીં મેં પ્લેટમાં તળેલા પાપડ અને સાથે મસાલાવાળું દહીં રાખ્યું છે. ખીચડીને સર્વ કરી અને ઉપરથી આપણે 1 મોટી ચમચી ચીલી ગાર્લિક ઓઇલ નાખી દઈશું, જેનાથી આનો સ્વાદ બમણો થઈ જશે. તો એ ઓઇલ બનાવવા માટે મેં વઘારિયામાં 2 ચમચી જેટલું શીંગ તેલ લઈ અને શીંગ તેલ ગરમ થયું એટલે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં લસણની કટકી અને કાશ્મીરી લાલ મરચું નાખી અને લસણને થોડીક વાર સાંતળી લીધું હતું. તો આ ચીલી ગાર્લિક ઓઇલ અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. કોઈ પણ ખીચડી બનાવું હું આ તેલ બનાવું છું. તો તમે આ હેલ્ધી ઘઉંના ફાડાની વઘારેલી ખીચડી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો મારા કહેવાથી 1 વખત જરૂરથી ટ્રાય કરજો. 1 વખત તમે આ ખીચડી બનાવી લીધી ને તો તમે સાદી વઘારેલી ખીચડી પણ ભૂલી જશો, એટલી સરસ ટેસ્ટી લાગે છે. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.